આપણે પરમાણુ અને અણુ એની આગળ આપણે જોઈ ગયા કે રાસાયણિક કોઈ પણ હોય પ્રક્રિયા થતી હોય તો એની અંદર થતી પ્રક્રિયામાં કે રાસાયણિક સંયોગીકરણના નિયમો એમાં છે દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. તો આ જે દળ સંચયનો નિયમ હતો તે ભણી ગયા કે દળ સંચયના નિયમની અંદર કઈ રીતના આખી પ્રક્રિયા થાય છે. હવે બીજું આ રાસાયણિક સંયોગીકરણની પ્રક્રિયા છે એની અંદર નિશ્ચિત પ્રમાણનો નિયમ રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક સંયોગીકરણ એની અંદર પેલું જોઈ ગયા દળ સંચયનો નિયમ. બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કે આ દળ સંચયનો નિયમ જોઈ જાય એ રીતે જ છે પણ અલગ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ કઈ રીતના છે તો લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત પ્રમાણનો લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે જે સંયોજનો છે તે બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. તો આવું દરેક સંયોજન એક સમાન ગુણધર્મ અથવા તો એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વ ધરાવે છે. કે આવું જે સંયોજન હોય એક સમાન તત્વોથી એક સમાન ગુણધર્મ ધરાવે છે. હવે તો તત્વ ક્યાંથી કેવી રીતના આવ્યું અથવા તો તેની શોધ કઈ રીતના થઈ તેનો કોઈ સંબંધ નથી. હવે પછીનું છે કે આખું સંયોજન આપણને આપેલું છે કે કઈ રીતના એક તો પાણીનું અણુસૂત્ર H2O. હવે આ પાણી છે આ આખું શું છે સંયોજન છે H2O સંયોજન. તો આ જે સંયોજન છે એની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન કેટલા પ્રમાણ અથવા તો કયું પાણીનું કેવું પ્રમાણ લેવું તો આપણને મળે છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર કેટલો લેવામાં આવે છે 1:8. કોનાથી દળથી ગુણોત્તર પાણીની અંદર રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર યાદ રાખવાનું કેટલો હોય છે 1:8 હોય છે. હવે એના માટે 9 ગ્રામ અથવા તો 9 ગ્રામ પાણી લેવામાં આવે કે 9 ગ્રામ પાણી લેવામાં આવે તો એની અંદર રહેલો હાઇડ્રોજન અને ઓક્સિજન તો એમાં દળથી ગુણોત્તરમાં હાઇડ્રોજન કેટલો હોય 1 ગ્રામ જ્યારે ઓક્સિજન 8 ગ્રામ. પાણી કેટલું લીધું હતું 9 ગ્રામ. ત્યારે હાઇડ્રોજન આપણને 1 ગ્રામ અને ઓક્સિજન આપણને 8 ગ્રામ મળે છે. હવે આની પ્રક્રિયા આપણે કોઈ પણ રીતે કરી આપણે તો લેબોરેટરીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડી ગમે એ પ્રક્રિયા કરો 9 ગ્રામ જ્યારે પાણી લીધું હોય ત્યારે તેની અંદર રહેલો હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર એક સમાન રહે છે. એટલે 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન મળે છે. હવે બીજું એને એમ કીધું એમોનિયમ નાઇટ્રેટ કે આ એમોનિયમ નાઇટ્રેટ
અથવા તો એમોનિયામાં અથવા તો આ જે એમોનિયા છે આ એમોનિયમ નાઇટ્રેટ તો એની અંદર એમોનિયા છે એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન જળથી ગુણોત્તર કેટલો 14:3 લેવામાં આવે છે. આની પણ તમે ગમે તે પ્રક્રિયા ગમે એ રીતે કરો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર 14:3 લેવામાં આવે છે. જ્યારે 17 ગ્રામ એમોનિયા લેવામાં આવે ત્યારે તેની અંદર કેટલા ગ્રામ નાઇટ્રોજન રહેલો હોય આવો પણ પ્રશ્ન પૂછી શકે. તો કેટલા ગ્રામ 14 ગ્રામ નાઇટ્રોજન રહેલો હોય. બીજું એ પણ પૂછી શકે કે 17 ગ્રામ એમોનિયા લીધો તો એની અંદર કેટલા ગ્રામ હાઇડ્રોજન રહેલો હોય છે તો 3 ગ્રામ. આવી રીતના જે પાણીનું સંયોજન છે એમાં પણ પૂછી શકે મેં 18 ગ્રામ પાણી લીધું તો એની અંદર રહેલો ઓક્સિજન કેટલા ગ્રામ હોય છે. બીજો પ્રશ્ન 36 ગ્રામ પાણી લીધું તો એની અંદર રહેલો હાઇડ્રોજન કેટલો હોય છે. તો આ દળથી ગુણોત્તરનો પ્રશ્ન થયો. આ વાત થઈ. હવે બીજું પ્રોસ્પેક્ટ નામના વૈજ્ઞાનિક પહેલા લેવોદિયન નામના વૈજ્ઞાનિકે કે સંયોજન 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. પછી પ્રોસ્પેક્ટ નામના વૈજ્ઞાનિકે કયા પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા તે રાસાયણિક પદાર્થમાં કોઈ પણ રાસાયણિક પદાર્થ લઈ ધારો કે H2O લીધો તો એમોનિયા લીધો તો હવે એમોનિયમ નાઇટ્રેટ લીધું છું એની અંદર કોઈ પણ પદાર્થમાં રહેલા તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં રહેલા હોય છે. આવું પણ એકદમ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય અથવા તો જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે કે નિશ્ચિત પ્રમાણ તરફ જે આપણને દોરી જાય છે એને શું કહેવાય નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. હવે પછીના વૈજ્ઞાનિક જોહાન ડાલ્ટન એને એવું કીધું કે દ્રવ્યના સ્વભાવ વિશે અથવા તો જે દ્રવ્યનો સ્વભાવ છે એના વિશેના મૂળભૂત સિદ્ધાંતો એને આપેલા છે. હવે ડાલ્ટને આખો પરમાણુનો વિભાજનનો વિસ્તાર કરીને એવી રીતના કહ્યું કે તત્વો છે એનું વિભાજન કરીને આપણે પરમાણુ મેળવી શકીએ છીએ. તો એની વ્યાખ્યા એને શું કીધું પરમાણુ નામનો શબ્દ આપ્યો. પરમાણુ નામનો શબ્દ આપ્યો તો એને શું કીધું દ્રવ્યના નાનામાં નાના કણને દ્રવ્યના નાનામાં નાના કણને પરમાણુ કહે. એ દ્રવ્યનો જે નાનામાં નાનો કણ છે એને શું કીધું પરમાણુ કીધું. હવે તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના સિદ્ધાંતને આધારે જોહાન ડાલ્ટને એક તો તે દળ સંચયનો નિયમ એને પણ અનુસરતો હતો અને બીજું નિશ્ચિત પ્રમાણના નિયમને પણ અનુસરતો હતો. તો આના
જોહન ડાલ્ટને એવી અમુક અભિધારણાઓ અથવા તો આ સિદ્ધાંતને લગતી એવી અભિધારણાઓ બહાર પાડી. હવે એની અભિધારણા કઈ રીતના છે એ જોયું. તો પહેલું એને કીધું છે અભિધારણાની અંદર કે તમામ દ્રવ્યો, પહેલું અને ડાલ્ટનની પહેલું શું કીધું, કોઈ પણ દ્રવ્યો અથવા તો તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ એટલે નાનામાં નાના કણોના બનેલા હોય છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. પરમાણુ એ અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લે છે. બીજું એને શું કીધું કે પરમાણુ અવિભાજ્ય કણ છે. યાદ રાખવાનું, પરમાણુ અવિભાજ્ય શું છે? કણ છે જેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. આની રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા થવાથી એનું સર્જન કે વિનાશ થતો નથી. આ યાદ રાખવાનું. બીજી એની અભિધારણા કઈ છે કે કોઈ પણ પરમાણુ છે એ અવિભાજ્ય કણ છે તો એની રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે તેનું સર્જન કે વિનાશ થતું નથી. ત્રીજું છે એક જ તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ત્રીજું શું કીધું કે એક જ સમાન તત્વ, એક જ સમાન તત્વ એના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો એવા સમાન હોય છે. કે એક જ સમાન તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. પાંચમું, હવે ચોથું લેવી કે જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. આવી રીતના અલગ અલગ કીધા હોય. ચોથું આમાં જુદા જુદા તત્વોના પરમાણુના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. આ જો પછી પરમાણુઓ, પાંચમું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. આ યાદ રાખવાનું છે કે પરમાણુ નાની એવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાઈને અથવા તો ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. છઠ્ઠું, આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આપેલ કોઈ પણ પરમાણુ હોય એની અંદર સાપેક્ષ સંખ્યા અને નિશ્ચિત પ્રકાર હોય છે. હવે પછીનો પ્રશ્ન, પરમાણુ શું છે? આપણે જોયું કે રાસાયણિક સંયોગીકરણના આધારે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે જોઈએ કે પરમાણુ શું છે? પરમાણુ શેનો બનેલો છે? તો પરમાણુ શું છે? આપણે જોયું હશે કે કોઈ પણ કડિયાકામ અથવા તો કડિયો જ્યારે મકાન બનાવે છે ત્યારે કોઈ પણ એક રૂમ બનાવે છે અથવા તો જે મકાન બનાવે છે એની અંદર રહેલી ઈંટો તેના દ્વારા એક મકાન બનાવે છે. હવે એવા વિવિધ ઓરડાઓ ભેગા થઈને આખું એક મોટું મકાન બનાવે છે. તો એની અંદર રહેલો પાયાનો
જે તત્વ છે એ કયું છે એ હવે બીજું કોઈ પણ કીડી હોય છે તે પોતાનું ઘર બનાવવા માટે શેનો અથવા તો શેનો ઉપયોગ કરે છે આ વિવિધ જે વસ્તુ છે એની અંદર નાનામાં નાનો કણ રહેતી રહેલી હોય છે આને પરમાણુ તરીકે પણ લઈ શકીએ છીએ હવે પરમાણુ કેટલો વિશાળ છે એના માટેની વાત પરમાણુ એ અતિ સૂક્ષ્મ હોય છે પરમાણુ સૌથી નાનામાં નાનો છે આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે આપણે કોઈ પણ તત્વ અથવા તો જે કોઈ પણ વસ્તુ હોય એની જેની કલ્પના કરી એના કરતાં પણ નાની હોય છે હવે લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવે ત્યારે મુશ્કેલીથી કાગળ જેવી જાડાઈ ધરાવે છે હવે જ્યારે પરમાણુ છે એ એકની ઉપર એક એવી રીતના મુકાય તો એક કાગળ જેવી રચના જાડું સ્તર બનાવે છે હવે પરમાણુ છે એની પરમાણુ ત્રિજ્યા માપવા માટે પરમાણુની પરમાણુની જો ત્રિજ્યા માપવા માટે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર આવા સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે કે હવે ઉલટું પૂછું 1 મીટર બરાબર કેટલા નેનોમીટર તો 1 ના છેદમાં અથવા તો 10⁹ નેનોમીટર આવો પણ સંબંધ તમને પૂછી શકે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર છે તો 1 મીટર બરાબર કેટલા નેનોમીટર 10⁹ નેનોમીટર હવે તમને આ પણ પૂછી શકું કે 1 મીટર બરાબર 1 ના છેદમાં 10⁻⁹ નેનોમીટર તો આ પણ સાચું છે તો આવા સંબંધો વિવિધ રીતે સમજવા માટે યાદ રાખવા જોઈએ એના માટે આપણને વિવિધ પરમાણુઓ લીધા છે આ પરમાણુઓની પરમાણુ ત્રિજ્યા આપણને કીધી છે એમાં તો પહેલું પરમાણુ એની ત્રિજ્યા કોઈ પણ પરમાણુ લીધા એની પરમાણુએ ત્રિજ્યા કેમાં લીધી છે મીટરમાં હવે પરમાણુ છે પહેલું તો હાઇડ્રોજન પરમાણુ એમાં હાઇડ્રોજન એની પરમાણુ ત્રિજ્યા 10⁻⁻ મીટર છે આ હાઇડ્રોજન પરમાણુ એની પરમાણુ ત્રિજ્યા હવે પાણીનો અણુ કે પાણીનો જે અણુ છે એની 10⁻⁹ મીટર એના પછી હિમોગ્લોબિનનો અણુ હિમોગ્લોબિન એટલે લોહી હિમોગ્લોબિનનો અણુ એની પરમાણુ ત્રિજ્યા 10⁻⁸ મીટર છે પછી છે રેતીનો કણ એની છે 10⁻⁴ મીટર પછી છે કીડી કે કીડીની પરમાણુ ત્રિજ્યા કેટલી છે 10⁻². પછી છે સફરજન આ જે પરમાણુ છે એની અંદર 10⁻⁻1 મીટરની એની પરમાણુ ત્રિજ્યા રહેલી હોય છે હવે આ પરમાણુ એટલો સૂક્ષ્મ હોવાના કારણે તેને આપણે ત્રિજ્યા શોધવા માટે એવા વિશાળ અથવા તો એવા સૂક્ષ્મ એવા ટેલિસ્કોપનો અથવા તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં મોટા ભાગે આવા પરમાણુના જે પરમાણુ ત્રિજ્યા નક્કી કર્યું એવા શક્તિશાળી એવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણને કીધું છે કે સિલિકોન જો આપણે જોઈએ પરમાણુ કદ આટલું સૂક્ષ્મ હોય છે આપણે તેને અવગણી શકીએ તો પછી આપણને તેના વિશે શા માટે વિષય તો એને અવગણવામાં આવે તો એના વિશે વિચારવાનું શા માટે કોઈ પણ સિલિકોનની સપાટી ધરાવતી હોય એની અંદર રહેલા પરમાણુ છે એ કઈ રીતના દેખાય છે એના માટે આપણી ટેક્સ્ટ બુકમાં જે પ્રવૃત્તિ આપણને તસવીર બતાવી છે તે જોઈ શકો છો
કે સિલિકોનની સપાટી ઉપર રહેલા પરમાણુ કઈ રીતના ગોઠવાયેલા હોય છે. આ છે પરમાણુ કે પરમાણુ કઈ રીતના ગોઠવાયેલા હોય છે. પરમાણુ માટેની પરમાણુ ત્રિજ્યા માપવા માટે શેમાં મપાય છે અથવા તો હવે જે એના ઉદાહરણો છે કે હાઇડ્રોજનનો પરમાણુ, પાણીની અણુ, હિમોગ્લોબિનનો અણુ, રેતીનો કણ, કીડી અને સફરજન. આની અંદર એની પરમાણુ ત્રિજ્યા કેટલી છે એ આપણે બે વસ્તુ આજે જોઈએ. એક તો રાસાયણિક સંયોગીકરણના નિયમની અંદર પહેલા ક્લાસમાં જોઈ ગયા દળ સંચયનો નિયમ, બીજું જોઈ ગયા નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને આજે ત્રીજું જોઈએ પરમાણુ એટલે શું અથવા તો પરમાણુ શું છે. આ બે પ્રશ્નો નિશ્ચિત પ્રમાણનો નિયમ અને પરમાણુ શું છે એ તમારે પોતાની નોટબુકમાં લખવાનો રહેશે.